હવે અમેરિકા જે છે ને ગુજરાતીઓનું ડ્રીમ કન્ટ્રી છે, એ મારે ને તમારે બંનેને માનવું પડે, પરંતુ ત્યાં વિઝા નથી મળતા એ એક નવી વાસ્તવિકતા પણ છે. હવે ગુજરાતમાંથી અને ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જાય છે અને કદાચ મારા ને તમારા આસપાસ ઘણા બધા એવા લોકો પણ રહેતા હશે કે જેમના છોકરાઓ અમેરિકામાં ભણતા હશે. હવે આગળના સમયમાં જો તમારા છોકરાઓ અથવા તમારા મિત્રો જો અમેરિકામાં ભણવા જવાના હોય ને તો એના માટે એક નવી ખુશખબરી આવી ગઈ છે. અમેરિકામાં જે સ્ટુડન્ટ વિઝા છે એ તમારા છોકરાને એટલે કે તમારા મિત્રોને પણ મળી શકે છે. કેવી રીતને અને શું છે આખી ખુશખબરી જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેટ વિથ એસ એન્ડ માય નેમ ઇઝ કરણ ચોરતા. હવે જે લોકોને અમેરિકા ભણવા જવું છે ને એના માટે એક ખુશખબરી છે. અમેરિકા આ વર્ષે બમ્પર વિઝા આપવાનું છે અને એ પણ સ્ટુડન્ટ વિઝા તરીકે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 2023માં લગભગ 1,40,000ની આસપાસ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા ભારતીયોને આપ્યા હતા. હવે આમાં જ એક નવી ખુશખબરી એ છે કે ગયા વર્ષે કેવું થયું કે ગયા વર્ષે ઘણા બધાને વિઝા ના મળ્યા અને ઘણા બધાને વિઝા મળી ગયા સ્ટુડન્ટ વિઝા. હવે જે લોકોને નથી મળ્યા ને એ લોકોને ટેન્શન આવી ગયું કે અમને ક્યારે વિઝા મળશે. તો હવે તમારી ઈચ્છા આ વર્ષે પૂરી થઈ શકે છે, કારણ કે અમેરિકાએ એવું બહાર પાડ્યું છે કે આ વર્ષે જે ગયા વર્ષે જેટલા વિઝા સ્ટુડન્ટ વિઝા તરીકે બહાર પાડ્યા હતા ને એના કરતાં વધારે આ વખતે બહાર પાડીશું. ભારતમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે 13 જૂનને 8મા વાર્ષિક વિદ્યાર્થી વિઝા દિવસની ઉજવણી કરી, જેમાં દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મોટા મોટા શહેરોમાં વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, એટલે કે એમને આગળ જઈને સ્ટુડન્ટ વિઝા મળી શકે એટલા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. હવે જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં તો સવારથી જ એટલે કે 13 જૂનના રોજ સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી માત્ર ને માત્ર સ્ટુડન્ટ વિઝા લેવા માટે. હવે યુએસમાં ભણવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થતો હોય છે. એમાં પણ ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ યુએસમાં ભણવા માંગતા હોય છે, પરંતુ જે વિઝા છે, જે સ્ટુડન્ટ વિઝા છે ને ઘણી વખત નથી મળતા. હવે એની પાછળનું કારણ તો ઘણા બધા હોઈ શકે છે, પરંતુ નથી મળતા એક નવી વાસ્તવિકતા છે. અને મજાની એક વાત કહું, જેટલા પણ વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરે છે, જેમને બહાર જઈને ભણવું છે અમેરિકામાં, એ લોકોમાંથી 3 છોકરાઓમાંથી તો ખાલી 1 છોકરી હોય છે. એટલા માટે જ મહિલાઓ પણ મોટા પ્રમાણમાં અમેરિકા ભણવા માંગે છે. હવે તમને એ તો ખબર પડી ગઈ છે કે અમેરિકા જે છે આ વર્ષે બમ્પર એવા વિઝા બહાર પડશે, એટલે કે સ્ટુડન્ટ વિઝા બહાર પડશે. પરંતુ શું તમને ખબર છે કે આ જે સ્ટુડન્ટ વિઝા છે ને એમાં પણ અલગ અલગ પ્રકારના પ્રકાર હોય છે, જેમ કે F1 સ્ટુડન્ટ વિઝા, જે એક્સચેન્જ વિઝા, એમ સ્ટુડન્ટ વિઝા વગેરે વગેરે. હવે જો F1 સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ ને તો F1 સ્ટુડન્ટ વિઝાનો મતલબ એમ થાય છે કે માન્યતા પ્રાપ્ત યુએસ કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અથવા તો અંગ્રેજી ભાષામાં સંસ્થામાં અંગ્રેજીનો અભ્યાસ કરવા માટે જે વિઝા આપવામાં આવે છે ને એને F1 સ્ટુડન્ટ વિઝા કહેવામાં આવે છે. હવે જે એક્સચેન્જ વિઝા શું છે તેની વાત કરીએ. જે એક્સચેન્જ વિઝા એ લોકોને મળે છે કે જે લોકોને હાઈસ્કૂલ અને આ બાદ કોલેજ કરવી છે ને એ લોકોને જે એક્સચેન્જ વિઝા આપવામાં આવે છે. હવે જો એમ સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ ને તો એવા લોકોને વિઝા આપવામાં આવે છે કે જે લોકોને બિન શૈક્ષણિક સંસ્થામાં ભણવું છે અને આ સાથે જ આગળ જઈને કંઈક ધંધાને લગતું કંઈક ભણવું છે, એ લોકોને આ પ્રકારના વિઝા આપવામાં આવે છે. હવે આ બધાની વચ્ચે જો તમારે આગળના સમયમાં અમેરિકામાં ભણવું હોય ને તો એક વસ્તુ ગાંઠ બાંધી લેજો કે તમને સારું એવું અંગ્રેજી આવડતું હોવું જોઈએ. આ બાદ જ તમે અમેરિકામાં કામ કરી શકશો, ભણી શકશો. આ વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.